વેલકમ ટુ જીપીઆર એકેડમી. ધોરણ 11-12 સાયન્સ અને કોમર્સની એવી સ્કૂલ કે જે વિદ્યાર્થીઓએ સપનાની અંદર વિચાર્યું ન હોય, બેસ્ટ પરિણામ આપતી સાથે JEE ને નીટની સખત મહેનત કરાવતી એકમાત્ર અંકલેશ્વરની અંદર સ્કૂલ GIDC ની અંદર સર્વોદય હાઈસ્કૂલની અંદર સ્કૂલ છે. ઓકે, તો મિત્રો આજે એક વર્ષથી સતત રાહ જોતા હતા એવા ગણિતનું પેપર 9 માર્ચ 2026 ના દિવસે બધા વિદ્યાર્થીઓનું પૂરું થયું છે. આઈ હોપ બધા વિદ્યાર્થીઓનું પેપર સરસ સારું ગયું છે અને સારા માર્ક્સ આવશે. તો આજે મિત્રો આપણે સોલ્યુશન કરીશું 50 માર્ક્સના MCQ નું સુપરફાસ્ટ, જલ્દી ફટાફટ, જેથી તમને ખબર પડે કે એની અંદર સાચા MCQ કેટલા છે. ઓકે, તો આપણે વાત કરીએ સૌથી પહેલા, જો કોઈ રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે 90, 60 અને 30 માપના ખૂણા બનાવે તો રેખાની દિક કોસાઇન કેટલી? તો મિત્રો આની અંદર દિક કોસાઇન ની અંદર આપણું સૂત્ર છે, જો ખૂણા આપેલા હોય તો cos આલ્ફા, cos બીટા એન્ડ cos ગામા. એની અંદર માત્ર ને માત્ર આપણે ખૂણા જ મૂકવાના છે. તો આલ્ફા ખૂણો 90 છે, મતલબ cos 90 ની વેલ્યુ છે 0. બીટા ખૂણો છે 60, તો cos 60 ની વેલ્યુ છે 1/2 એન્ડ cos ગામા છે 30, તો cos 30 ની વેલ્યુ છે √3/2. એનો મતલબ એની દિક કોસાઇન 0, 1/2 એન્ડ √3/2. એનો મતલબ આન્સર આપણો એ રહેશે. એના પછી સેકન્ડ MCQ, y અક્ષ ને સમાંતર 1 0 0 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો y અક્ષ ને સમાંતર દિશાનો સદિશ, જેને આપણે j કેપ એટલે કે જેના આમ 0, 1 એન્ડ 0. ઓકે, બિંદુ આપણને આપ્યું છે 1 1 0 0. તો 1 0 0 માંથી પસાર થતી દિશાને સમાંતર, મતલબ આને કહીશું આપણે b સદિશ એન્ડ આને કહીશું આપણે a સદિશ. ઓકે, તો અહીંયા આપણને બિંદુ આપી દીધું છે અને સમાંતર, તો રેખાનું કાર્ટેશિયન સમીકરણ હતું x - x1. આ બિંદુ છે, સોરી, તો a સદિશ અને આ b સદિશ છે. તો દિશા ઓલવેઝ અહીંયા આપણે છેદની અંદર આવશે 1 એન્ડ 0. ઓકે, અને બિંદુ આપ્યું છે 1 0 0, મતલબ x - 1 y - 0 એન્ડ z - 0. તો અહીંયા થશે x - 1/0 is equal to y/1 is equal to z/0. તો આપણો આન્સર મિત્રો થશે D, જે સાચો આન્સર છે. એના પછી આપણે આગળ વાત કરીએ સોરી 1 મિનિટ. એના પછી આપણે આગળ મિત્રો વાત કરીએ કે અહીંયા જો રેખાનું કાર્ટેશિયન સમીકરણ આપણને આપેલું છે કે x - 5/7 y + 2/-5 z/1 એન્ડ બીજી રેખા બંનેને લંબ હોય તેવી રેખાનો દિક ગુણોત્તર. તો આપણે ભણી ગયા, સૌથી પહેલા બંને રેખાની દિશા નક્કી કરવી પડશે જેને સમાંતર છે. તો અહીંયા b1 છે, જેને આપણે b1 નામ આપીએ કે b1 સદિશ જે છે 7 - 5 એન્ડ 1. ઓકે, 7 - 5 એન્ડ 1 છે. એના પછી અહીંયા બીજી રેખા છે, એની દિશા b2 સદિશ 1 2 એન્ડ 3 છે. હવે અહીંયા કહેલું છે બંનેને લંબ કોઈ ત્રીજી રેખા છે. તો બંનેને લંબ કોઈ ત્રીજી રેખા હોય તો એની અંદર એ બંનેનો ક્રોસ ગુણાકાર, મતલબ પહેલી રો ની અંદર i j n k, સેકન્ડ રો ની અંદર 7 - 5 1, થર્ડ રો માં 1 2 અને 3. તો એની અંદર આપણે નિશ્ચયકનું મૂલ્ય શોધીએ તો i કેપ માટે -15 -2, મતલબ -17 i કેપ. j કેપ માટે 7 × 3 21 -1, મતલબ 20 -20 j કેપ. એન્ડ 1 માટે થશે, k માટે થશે 14 + 5, મતલબ +19 k. મતલબ આપણો કરેક્ટ આન્સર કેટલો થશે? -17 -20 એન્ડ 19. તમે જોઈ શકો છો -17 -20 એન્ડ 19 છે. ઓકે, તો આન્સર થશે આ. એના પછી આગળ વાત કરીએ સુરેખ આયોજનના પ્રશ્નમાં સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ અહીંયા આપણને આપેલા છે 0 10 5 5
15 અને 0 20 તો હેતુલક્ષી વિધેયનું મહત્તમ મૂલ્ય, તો મહત્તમ મૂલ્યની અંદર આપણે શું કરીએ છીએ, જે બિંદુ આપે બિંદુઓ મૂકી દઈએ અને જેની અંદર સૌથી મોટું મૂલ્ય આવે એને મહત્તમ મૂલ્ય. તો હેતુલક્ષી વિધેય મિત્રો અહીંયા આપણને આપ્યું છે z is equal to 3x plus 9y છે. ઓકે, તો 1 by 1 આપણે પોઈન્ટ મૂકીએ. ફર્સ્ટ પોઈન્ટ છે 0 10, તો અહીંયા 0 અને 10 મૂકીએ તો 0 plus 10 मतलब 90, तो वैल्यू થશે 90. સેકન્ડ પોઈન્ટ મૂકીએ આપણે 5 5, તો 5 5 ડાયરેક્ટ પણ તમે પુટ કરી શકો છો. 5 into 3 15 and 5 into 9 मतलब 45, તો આ થશે 60. એના પછી આપણે ફોર્થ બિંદુ 15 15 મૂકીએ તો 15 તારી 45 અને 15 ગુણ્યા 9 135. ઓકે, તો આ થશે 170 સોરી 180. એના પછી આપણે એક ફોર્થ બિંદુ છે 0 20, ચલો 0 20 મૂકીએ આની અંદર તો x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 20 મતલબ 180. તો જો મિત્રો સૌથી વધારે મૂલ્ય છે 180 અને પણ બે બિંદુઓ આગળ મળે છે. કયા બે બિંદુ? તો આપણને બે બિંદુ છે 15 15 અને એન્ડ 0 20, તો આપણો આન્સર કયો થશે 15 15 એન્ડ 0 20. ઓકે, તો આ જ રીતે અમારે જીપીઆર એકેડમીની અંદર ચૂટકીની અંદર એમસીક્યુ ફટાફટ સોલ્વ કરવાની રીત પણ અમે સ્ટુડન્ટને બોર્ડની સાથે સાથે પણ આપીએ છીએ. ચલો એના પછી આગળ વાત કરીએ. 5 નંબર, હેતુલક્ષી વિધેય આપણને આપેલું છે. જો શક્ય ઉકેલના શિરોબિંદુ આપણને 4 બિંદુ આપેલા છે તો એનું મહત્તમ મૂલ્ય સેમ એઝ ઇટ ઇઝ, પણ આની અંદર આપણે કેલ્સીની જરૂર પડશે કારણ કે મોટા નંબર વાળી સંખ્યા છે. ચલો પહેલું બિંદુ મૂકીએ આપણે 0 0, તો 0 0 મૂકીશું તો મિત્રો અહીંયા આન્સર આપણો 0 જ આવશે. સેકન્ડ બિંદુ મૂકીએ આપણે z is equal to 300 and 0, તો 510 multiply 30 is equal to say 153000, તો 153000. ઓકે, એના પછી 180 plus 120, તો અહીંયા 180 મૂકીએ તો 180 plus 510, તો 180 multiply 510, તો એ થશે આપણે આન્સરની અંદર 180. ઓકે, તો આ થયું. તો આની અંદર આપણને બિંદુ આપેલું છે સેકન્ડ 180 અને 120, તો આની સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે બહુ મોટી કિંમત થાય છે, તમે કરી શકો છો. એના પછી ચલો કરવું હોય તો આપણે લખી દઈએ, સોરી ઓકે, 180 multiply 510 is equal to 91800. 91800 plus 120 into 675, તો ફરીથી અગેન 120 plus 675 is equal to 81000. એની અંદર આપણે આ વેલ્યુ પ્લસ કરી દઈએ ડાયરેક્ટ, પ્લસ 91800. ઓકે, તો આ વેલ્યુ થાય છે 172,800. એના પછી એક લાસ્ટ વેલ્યુ છે 0240, તો આની અંદર 0 મૂકીએ તો 0 થશે 675 મલ્ટીપ્લાય 240 કરી નાખીએ આપણે, 675 મલ્ટીપ્લાય 240 is equal to 162,300. તો આપણી પાસે મિત્રો ત્રણ વેલ્યુ છે. એક છે 153,300, 172,800 and 162,300. તો આ ત્રણની અંદર સૌથી મોટી વેલ્યુ છે 172,800, મતલબ આપણો આન્સર થશે કેટલો? A. ઓકે, એના પછી ઘણી વખત આવા એમસીક્યુ આવી જાય તો આપણો સમય પણ અંદર લઈ લેશે. ચલો એના પછી વાત કરીએ કે જો A અને B બે નિરપેક્ષ ઘટનાઓ હોય તો P of A અને P of B ની સંભાવના આપી હોય તો A ડેશ છેદ B ડેશ ની સંભાવના કેટલી? તો આપણે થિયરીની અંદર આવતું હતું કે જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તો બંનેના છેદગણ હોય તો બંનેમાંથી કોઈ પણ એક હોય એ ઓલવેઝ નિરપેક્ષ ઘટનાઓ હોય ને હોય. તો અહીંયા A ડેશ છેદ B ડેશ ની સંભાવના શોધવી હોય તો આપણે ડાયરેક્ટ પાવર ઓફ A ડેશ
ઇન્ટુ કરીશું પાવર ઓફ બી ડેશ. આ એક ટેકનિક 1 છે. જો ના આવે તો આપણે બીજી ટેકનિક ઈઝી પણ છે. એ ડેશ ની સંભાવના મતલબ 1 માઇનસ એ ની સંભાવના, તો એ ની સંભાવના આપણને આપી છે મિત્રો 3/5, તો 3/5 ઇન્ટુ બી ડેશ ની સંભાવના એટલે 1 માઇનસ પી ઓફ બી, તો પી ઓફ બી ની સંભાવના છે 4/9, તો 1 માઇનસ 4/9, તો કેટલા થશે 5 લસા 2/5 ઇન્ટુ 5/9, 5 5 કટ, આન્સર કરેક્ટ આન્સર ઇઝ 2/9, ઓપ્શન નંબર ડી. ઓકે, એના પછી આગળ વાત કરીએ P of A slash B greater than P of A, તો નીચેના ચારમાંથી કયો વિકલ્પ? એનો મતલબ અહીંયા મિત્રો આપણને આપેલું છે કે A slash B ની સંભાવના ગ્રેટર ધેન P of A, એટલે કે A ની સંભાવના કરતા મોટી છે. ચલો આપણું રેગ્યુલર સૂત્ર કયું હતું? તો P of બંનેનો છેદગણ બાય P of B, તો અહીંયા શું આવશે? ગ્રેટર ધેન P of A. હવે આન્સર આપણે ચેક કરવાનું છે, તો P of A ને આના છેદમાં લાવીશું, P of A, અને અહીંયા આપણે લાવીશું P of B, બંનેને અદલા બદલી કરીએ તો આપણું એક સૂત્ર બની ગયું P of B slash A, અને અહીંયા P of B. ઓકે, તો આનો કરેક્ટ આન્સર થશે ઓપ્શન નંબર બી. એના પછી આગળ વાત કરીએ 1 2 3 પર સામ્ય સંબંધોની મહત્તમ સંખ્યા, મેક્સિમમ સંખ્યા કેટલી થાય? તો એ કદાચ ખબર જ હશે, એનો આન્સર ડાયરેક્ટ જ આપણે બુકની અંદર છે જ, તો 5. એના પછી નંબર ઓફ એ. હવે આની અંદર એવું કહેલું છે કે સપોઝ માની લો કે આ એ સેટ છે, એની અંદર 5 ઘટક કોઈ છે, ઓકે, અને બી સેટ છે, એની અંદર સભ્યોની સંખ્યા 6 છે. માનો કે 1 2 3 4 5 6 રેન્ડમલી આપણે કોઈ લઈ લઈએ. હવે એક એક વિધેય એટલે શું કે આ ગણનો ઘટક આના એક જ ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ, અને કોઈ બીજો ઘટક કિંમત અલગ અલગ હોય પણ એના મૂલ્ય સરખા હોવા જોઈએ નહીં. તો આ ઘટક માનો કે 1 સાથે સંકળાઈ શકે, 2 સાથે પણ, 3 સાથે પણ, 4 સાથે પણ, 5 and 6 મતલબ 6 રીતે સંકળાઈ શકે. હવે આ ઘટક 2 એ આના આ ઘટક સાથે સંકળાઈ શકે નહીં, નહીં તો એક એક વિધેય ન થાય. એક એક વિધેય માટે શું હતું? કિંમત અલગ અલગ, એને સંગત એના મૂલ્ય પણ અલગ અલગ મળવા જોઈએ. તો આ સિવાયના એનો મતલબ બાકીના 5 ઘટક. એ જ રીતે આ માની લો કે 3 જે છે એ બાકીના 4 ઘટક, પછી નંબર 4 બાકીના 3 ઘટક, અને 2. એનો મતલબ 6 into 5 30 into 4 120 into 3 360 into 2 720. કરેક્ટ આન્સર ઇઝ 720. ઓકે, એના પછી આગળ વાત કરીએ નીચે આપેલા વિધેય પૈકી નું કયું એક એક અને વ્યાપ્ત વિધેય છે? ઓકે, તો અહીંયા આપણને ખાસ જોવાનું છે કે અહીંયા પ્રદેશ અને સપ્રદેશ Z to Z છે. ઓકે, તો આની અંદર એક એક અને વ્યાપ્ત વિધેય, તો આપણે છે જ કે સુરેખ અવયવ, સુરેખ અવયવ હંમેશા Z to Z R to R પર એક એક અને વ્યાપ્ત હોય અને હોય. બુકનો આન્સર છે. ઓકે, એને સોલ્વ કરવાની કોઈ જરૂર નથી. આની અંદર મિત્રો ઘણો બધો સમય બધાને ગયો હશે IMCQ ની અંદર. ઓકે, તો આપણે આની વાત કરીએ કે sin ઇન્વર્સ 2 cot ઇન્વર્સ -5/12. તો સૌથી પહેલા cot ઇન્વર્સ નો ખૂણો માઈનસ છે, તો cot ઇન્વર્સ નો ખૂણો માઈનસ હોય તો આપણી થિયરી હતી કે માઈનસ એટલે કે પાઈ માઈનસ જે ખૂણો હોય તે. તો સૌથી પહેલા કામ આપણે આની અંદર તમારે કરવું પડે કે થિયરી પ્રમાણે પાઈ માઈનસ. ઓકે, એના પછી આપણે આગળ વાત કરીએ તો 2 થી અંદર મલ્ટીપ્લાય પહેલા કરીશું આપણે. ચલો 2 થી અંદર મલ્ટીપ્લાય કરીએ આપણે તો શું થશે? 2 પાઈ માઈનસ સોરી, તો આની અંદર 2 પાઈ માઈનસ 2 cot ઇન્વર્સ 5/12. હવે જો 2 પાઈ એટલે આપણું ફંક્શન ચેન્જ ન થાય, એકમ વર્તુળ ઉપર 2 પાઈ માઈનસ મતલબ 4 આપણું ચરણ આવે, અને ચોથા ચરણની અંદર ઓકે આની અંદર માઈનસ થાય પ્લસ થાય, આપણે બધું જોવાનું છે. ઓકે, હવે એ પહેલા આપણે જોઈ લઈએ કે આની અંદર અહીંયા ખૂણો આપે છે -5/12. હવે cot ઇન્વર્સના સરવાળાની અંદર કોઈ સૂત્ર આપણું છે નહીં, આપણે tan ઇન્વર્સના સરવાળાની અંદર એનું સૂત્ર પહેલું કન્વર્ટ કરીશું આને શાની અંદર? tan ઇન્વર્સની અંદર.
તો 10 માં કન્વર્ટ કરવું હોય તો આની અંદર આપણે 10 એટલે આપણે પાયથાગોરસનો પ્રમેય જે કાટકોણ ત્રિકોણ છે. ઓકે, તો કાટકોણ ત્રિકોણ ઉપરથી આપણે ગણી શકીએ, સોલ્વ કરી શકીએ. કારણ કે કોટ મતલબ શું? પાસેની બાજુ મતલબ 12, સામેની બાજુ 5, તો આ થશે 169 મતલબ કેટલા? 13. તો tan ઇન્વર્સ કેટલા થશે? તો 5/12. ઓકે, આની અંદર થશે કેટલા? 5/12 અને આની અંદર હતું આપણે 12/5. ઓકે, તો આની અંદર તમે આ રીતે અને પછી tan વસ્તુ સરવાળો કરીને કરશો તો બુકની અંદર આપણે એક્સરસાઇઝ 2.2 ની અંદર ગણવાના દાખલા છે, એની અંદર આન્સર આપણો આવી જશે 24/169. tan ઇન્વર્સની મુખ્ય કિંમત વાળી શાખા મૌખિક જ છે, એનો મતલબ એનો વિસ્તાર, રેન્જ વિવૃત અંતરાલની અંદર -π/2 થી π/2. cos ઇન્વર્સ નો પ્રદેશ, તો cos ઇન્વર્સ નો પ્રદેશ ઓલવેઝ સવૃત અંતરાલની અંદર -1 to 1 ગણવાની પણ જરૂર નથી. ઓકે, એના પછી આપણે આગળ વાત કરીએ. બુકનો જે MCQ છે કદાચ જોઈને પણ તમે અનુમાન લગાવી શક્યું છે. આનો આન્સર કેટલો આવશે? B0. પ્રત્યેક ઘટક 0 અથવા 2 અથવા 1 એટલે કે ઘટક 3 છે. હવે જોવાની અંદર મિત્રો ટોટલ 2/2 કક્ષાવાળો શ્રેણિક કહેલું છે. એનો મતલબ ઘટક કેટલા થશે? ટોટલ 4. 2 × 2 4. દરેક સ્થાને 0 હોય, 1 હોય કે 2 હોય. 3 મતલબ 3 × 3 × 3 × 3 4 ટાઈમ્સ મતલબ 3/4 મતલબ 3 × 3 = 9 3 × 27 3 × 81. કરેક્ટ આન્સર = 81. જો a અને b એકબીજાના વ્યસ્ત શ્રેણિક હોય તો ક્યારે હોય? બુકનો MCQ છે કે જ્યારે AB એકમ શ્રેણિક હોય અને BA પણ શું હોય? એકમ શ્રેણિક. નસીબદાર છો કે જેવા આવા બુકના MCQ બેઠા અંદર આવી ગયા છે. જો a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય, આવો સેપ આની અંદર ઘણા બધા અટવાઈ ગયા છે. બુકમાં સેમ આવો MCQ છે પણ એની અંદર મિત્રો અહીંયા આપણને આપ્યું છે AB - BA. તો આનો આન્સર હોત વિસમિત શ્રેણી, પણ અહીંયા AB + BA છે તો એનો કરેક્ટ આન્સર આવશે સમિત શ્રેણી. ઓકે, નેક્સ્ટ સમજવાનું છે. એના પછી વાત કરીએ, જો a અને b માટે a² = KA + 2 એકમ શ્રેણિક I હોય તો k ની વેલ્યુ બુકનો જ છે, તમે સોલ્વ કર્યું જશે. છતાં ઘણો હોય. ચલો પહેલા a² મતલબ a × a, તો આપણને આનો ગુણાકાર આવડે જ છે. a × a એટલે આનો ગુણાકાર કેટલો થશે? 1 + 0 મતલબ 1. ચલો સેકન્ડ 0 + મતલબ 2 થશે. એના પર 3 + 0 સોરી બાય મિસ્ટેક. ચલો આની અંદર a² છે. ચલો a² એટલે a × a મતલબ આપણી પાસે શ્રેણિક છે 1 2 3 4 and 1 2 3 4. ચલો આમાં ગુણાકાર કરીશું તો આપણે કેટલો થશે? ડાયરેક્ટ જ 1 × 1 1, 2 × 3 6 6 1 7. ઓકે, 1 × 2 2, 2 × 4 8, 8 + 2 10. ચલો આની અંદર 3 + 12, 3 + 12 મતલબ 15, 6 + 14, તો 6 + 14 મતલબ 20. ઓકે, તો લેફ્ટ સાઈડમાં a² મળી ગયો. KA મતલબ આને આપણે k વડે ગુણીશું તો 1k 2k 3k and 4k. પછી બંનેનું એડિશન એટલે કે પ્લસ આને 2 વડે ગુણીશું એટલે અહીંયા શું થશે? 2 0 2 0. બંનેનું કમ્પેરિઝન આપણે પછી કરવાની છે સરવાળો કરીને. ચલો બંનેનું પ્લસ કરીએ એટલે શું થશે? અહીંયા આપણે કેટલા વડે ગુણેલા છે? k વડે, તો k + 2 મતલબ k + 2, 2k + 0, ઓકે, and 3k + 0 and 4k + 2. ઓકે, હવે બંને શ્રેણિક સરખા છે તો કોઈ પણ એક ઘટક આપણને જે અનુકૂળ હોય તે સરખાવી શકીએ. તો 3k = 15, તો k ની વેલ્યુ ડાયરેક્ટ કેટલી થશે? 5. ઓકે, તો આપણો કરેક્ટ આન્સર થશે A. ઓકે, એના પછી નિશ્ચયકનું મૂલ્ય 0 આપ્યું હોય તો x ની વેલ્યુ કઈ? બધાને સરળ MCQ છે. x થી મલ્ટીપ્લાય કરીએ તો x² + x - 2x = 0. તો x² - x = 0. x કોમન તો x - 1
તો x ની બે વેલ્યુ મળે છે, એક 0 એન્ડ એક x ઇઝ ઇક્વલ ટુ 1. ચલો 0 તો આપી નથી, તો કરેક્ટ આન્સર આપણો કયો? ડી. ઓકે, એના પછી બુકનો જે એમસીક્યુ છે, કદાચ તમે નોટિસ કર્યું છે, K0 4 0 0 2 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 એકમ હોય તો k ની કિંમત શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 મોડ d અથવા ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ આપેલી છે આપણને કેટલું, આનું ક્ષેત્રફળ આપ્યું છે 4, 4 into 2 is equal to 8. ચલો આનો ડિટર્મિનેન્ટ કેટલો થાય? તો K0 0 4 0 1 and 0 2 1. ચલો આની અંદર આનું વિસ્તરણ આપીએ તો k ની વેલ્યુ થશે k is equal to 1 0 minus 2. ઓકે, 0 માટે લખવાની જરૂર નથી, 1 માટે કેટલું થશે? 8 થશે. ઓકે, તો ડાયરેક્ટ મૂકી દઈએ આપણે નિશ્ચાયકની અંદર ઇઝ ઇક્વલ ટુ કેટલી વેલ્યુ હતી આની? 8. ચલો નિશ્ચાયકનું મૂલ્ય છોડીએ એટલે સામેની વેલ્યુ પ્લસ ઓર માઇનસ, એટલે કે -2k પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 8. 8 8 કટ, મતલબ k ની વેલ્યુ 0 એન્ડ સેકન્ડ ટાઈમ સામેની વેલ્યુ આપણે શું લઈશું? માઇનસ, તો 8 મતલબ -16 -2 ડિવાઇડમાં, એટલે k ઇઝ ઇક્વલ ટુ કેટલા? 8. તો કરેક્ટ આન્સર આપણો કયો થશે? 0 and 8. ઓકે, જો એ બે ટૂંક કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો a ઇન્વર્સના નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થશે? હવે તો સામાન્ય શ્રેણિક એટલે જેના નિશ્ચાયકનું મૂલ્ય નોટ 0 હોય તો આનો આન્સર ડાયરેક્ટ તમે અનુમાન લગાવી શકો છો, ગણવાની પણ જરૂર નથી. અને ગણવું હોય તો કોઈ રેન્ડમલી કોઈ 2x2 નો કોઈ પણ તમે એક શ્રેણિક માની લો કે 1 2 3 and 4 કોઈ પણ લઈ અને ગણો તો તમે ગણી શકો છો, ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી, એના એ જ આવે. એના પછી આગળ વાત કરીએ, જો એ શ્રેણિક આપ્યો હોય તો એના ડિટર્મિનેન્ટ ઓફ 3a નું વેલ્યુ શોધવાની છે. તો સિમ્પલ છે, આને 3a મતલબ 3 વડે ગુણી દઈએ તો 3 3 2 જા 6 और 3 3 જા 9. હવે ડાયરેક્ટ આનું તમે ડિટર્મિનેન્ટના સ્વરૂપમાં વિસ્તરણ આપો તો 3 કેટલું થશે? 9 6 જા 40 54 -0, આ બંનેની વેલ્યુ 0 થશે. ઓકે, હવે ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરો એટલે કેટલું થશે? 162. તો કરેક્ટ આન્સર 162. ઓકે, બુકનો એમસીક્યુ, જો સતત હોય તો અહીંયા અસમતા આપેલી નથી, એટલે લેસ ધેન અને ગ્રેટર ધેન આપેલું નથી. તો આની અંદર ડાયરેક્ટ આપણે 0 નું મોડુલસ એટલે કે ડાયરેક્ટ આગળ હું લિમિટ લખતો નથી, ડાયરેક્ટ લખી દઉં છું k10 2x by x minus pi and f of pi ની કિંમત મતલબ 2. ઓકે, આ બંને વેલ્યુ આપણે સરખાવી શકીએ. ઓકે, 2. હવે આગળ લિમિટ છે x ટેન્ડ્સ ટુ pi. તો આની અંદર મિત્રો લિમિટ આપણે છોડી શકતા નથી, કારણ કે છેદની અંદર જો x ની જગ્યાએ pi મૂકવા જઈએ તો એની વેલ્યુ 0 થઈ જાય છે. તો ડાયરેક્ટ વિકલન કરીને પણ કરી શકો છો કે 10 નું વિકલન sec સ્ક્વેર 2x નું 2 ડિવાઇડ માં x નું 1 pi નું 0, એન્ડ આ વેલ્યુ તો સેમ જ છે. હવે આપણે અહીંયા આગળ લિમિટ છે આપણી પાસે, લિમિટ x ટેન્ડ્સ ટુ pi. હવે લિમિટ છોડી શકીએ છીએ, કેમ? તો છેદની અંદર 0 થતું નથી. x ની વેલ્યુ pi મૂકીએ તો 2 pi sec નો pi ના ગુણકની અંદર મૂલ્ય 1 થાય તો 1 નો સ્ક્વેર 1 2k by 1 is equal to 2, मतलब 2k is equal to 2, मतलब k is equal to 1. करेक्ट आंसर આપણો થશે a કેટલો? 1. ઓકે, અમુક એમસીક્યુ થોડી સ્પીડમાં આપણે કરી છે કારણ કે એકદમ સામાન્ય. cos x નું sin x ને સાપેક્ષ વિકલન કરો, એનો મતલબ કે આપણું પ્રચલ વિધેયની રીત પ્રમાણે પણ થઈ શકે. cos 2x નું વિકલન sin x ની સાપેક્ષે, મતલબ બંનેનો ગુણોત્તર લેવાનો છે. cos નું વિકલન કેટલું? તો -sin 2x નું 2 અને ડિવાઇડ ની અંદર sin નું વિકલન કેટલું? cos. તો આને કહેવાય cos નું વિકલન sin ને સાપેક્ષ. ઓકે, તો sin નું સૂત્ર છે 2 sin into cos, मतलब આગળ 2 into 2 4 sin into cos and cos. चलो cos कट. ओके, तो आंसर આપણો આવશે D -4 sin x. ओके, e raised to book નો MCQ अगेन e raised to x book નો એટલે કે આપણે રૂટિન ટેસ્ટ ની અંદર પેપર ની અંદર કેટલાય વખત આ MCQ દરેક ટીચર સેટ કરતા જ હોય છે.
e raised to x into y plus 1 is equal to 1, તો d square y by dx plus 1 છે. તો મિત્રો d square y by dx square ક્યારે મળે? તો આપણી પાસે પહેલી વેલ્યુ કોની હોવી જોઈએ? dy by dx ની. ઓકે, તો આની અંદર log લઈને પણ ગણી શકો છો, તો કદાચ સરળ પણ થઈ શકે. માની લો કે log લઈને ગણવું હોય તો ગુણક મલ્ટીપ્લાય નું રૂપાંતર શામાં થઈ જશે? પ્લસમાં. તો log e raised to x plus log y plus 1 અને અહીંયા log 1. ઓકે, અહીંયા બેઝ e હોય, e બેઝ 1 મતલબ 1 જ થશે, એટલે કે ખાલી શું વધશે? અહીંયા x વધશે. ઓકે, આની અંદર log y plus 1 અને log 1 ની વેલ્યુ આપણને ખબર છે કેટલી? 0. હવે આનું x પ્રત્યે વિકલન કરીએ તો x નું 1, ઓકે, log નું 1 by log મતલબ y plus 1 into y નું dy by dx is equal to 0. હવે આપણે આમાંથી dy by dx ને કરતા બનાવીએ તો 1 પેલી બાજુ જાય તો માઈનસ n આના મલ્ટીપ્લાયમાં, તો dy by dx is equal to minus y plus 1. ઓકે, આનું અગેન x પ્રત્યે આપણે વિકલન કરવાનું છે, તો dy by dx નું ફરીથી વિકલન d square y by dx square, y નું વિકલન dy by dx અને 1 નું 0. ઓકે, હવે મિત્રો આની અંદર ખાસ જોવાનું છે, આપણે આ આન્સર આવે છે, હવે આની અંદર વિકલ્પ હાલ આપેલા નથી, તો આપણે શું કરવું પડશે? dy by dx ની વેલ્યુ આપણે આમાંથી કરતા બનાવી લીધી કે dy by dx કેટલા હતા? તો dy by dx ની વેલ્યુ 1 પેલી બાજુ અને y plus 1 ત્યાં, મતલબ માઈનસ y plus 1 છે. ઓકે, તો આ dy by dx ની જગ્યાએ આપણે આગળ માઈનસ તો છે જ અને માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ વેલ્યુ મૂકીએ તો આન્સર આપણો થશે y plus 1 મતલબ c. ઓકે, એના પછી આપણે આગળ વાત કરીએ. હવાના પરપોટાની ત્રિજ્યા 1/4 સેન્ટીમીટર પર સેકન્ડ. તો મિત્રો આ આપેલો છે, હવાનો પરપોટો કેવો હોય? તો ગોલક ગોળ ટાઈપનો હોય છે. તો એનો દર આપેલો છે, જ્યારે પરપોટાની ત્રિજ્યા, તો અહીંયા ત્રિજ્યાનો દર dr by dt, તો dr by dt આપણને આપેલો છે 1/4 સેન્ટીમીટર પર સેકન્ડ. જ્યારે પરપોટાની ત્રિજ્યા r આપણને આપેલી છે કેટલી? 1 સેન્ટીમીટર, ત્યારે તેના કદમાં થતા વધારાનો દર. તો તમને ખબર જ હશે ગોળકનું ઘનફળ v is equal to 4 pi r cube. તો આનું આપણે t પ્રત્યે આપણે શું કરવાનું છે? વિકલન આનું કરવાનું છે. તો t પ્રત્યે વિકલન એટલે dv by dt is equal to 13 આગળ તો 12 pi r square into r square નું કેટલું? dr by dt. ઓકે, હવે આની અંદર જે વેલ્યુ આપી છે આપણને મૂકવાની છે r નો સ્ક્વેર, તો r આપણને આપેલા છે 1 1 નો સ્ક્વેર 1. ઓકે, એન્ડ dr by dt ની કિંમત આપી છે કેટલી? 1/4 આપેલી છે, તો કેટલા થશે આની અંદર? 4 મતલબ 13 3 પાઈ. તો આની અંદર કદમાં ઘનફળમાં વધારાનો દર આપણને થશે, સોરી અહીંયા r નો વર્ગ છે એટલે 1 નો વર્ગ 1 છે અને dr by dt આની અંદર આન્સર ની અંદર ભૂલ છે. ઓકે, આની અંદર એક પણ આન્સર અહીંયા આવતો નથી. કરેક્ટ આન્સર આપણો કેટલો આવે છે? અહીંયા 3 પાઈ આવે છે. તો એમસીક્યુ ની અંદર ભૂલ છે, તમને કાલ ન્યૂઝ ની અંદર મળી જશે. ઓકે, એના પછી આગળ વાત કરીએ. 10 મીટર ત્રિજ્યા વાળું એક નળાકાર પીપ છે. તો અહીંયા મિત્રો જો r બરાબર 10 મીટર 10 મીટર આપેલું છે. નળાકાર પીપની અંદર 314 મીટર ક્યુબ પ્રતિ કલાક, તો આ ઘનફળનો દર આપેલો છે dv by dt, જે ઘનફળ આપ્યું છે મીટર ક્યુબ પર કલાક. ઓકે, હવે ઘઉંની ઊંડાઈ વધવાનો દર શોધો. તો ઘઉંની ઊંડાઈ વધવાનો, ઊંડાઈ એટલે મતલબ એની ઊંચાઈ. હવે એકમ જુઓ મિત્રો, અહીંયા મીટરમાં છે અને આ એકમ શું છે? મીટર પર કલાક. એટલે ખાસ ચેક કરવાનું, અહીંયા આગળ મીટર હોય અહીંયા સેન્ટીમીટર હોય તો આપણે ઇક્વલ કરવા પડે. ઓકે, તો નળાકાર પીપ મતલબ નળાકાર, તો નળાકારનું ઘનફળનું સૂત્ર છે કેટલું? v is equal to pi r square h.
આપણે શોધવાનું છે ઊંડાઈનો દર એટલે કે dh/dt કેટલા. તો જો મિત્રો આની અંદર જો વિકલન કરવા જઈએ તો r² મતલબ dr/dt ને આવે, પણ આની અંદર આપણે dr/dt ની કોઈ કિંમત આપી નથી એટલે r ની વેલ્યુ આપણે મૂકી દેવાની છે. તો અહીંયા r નો વર્ગ છે તો r નો વર્ગ કેટલો થશે 10 નો વર્ગ 100 તો 100 પાઈ h. હવે આનું વિકલન કરીએ તો dv/dt ઇઝ ઇક્વલ ટુ 100 પાઈ કોન્સ્ટન્ટ અને r ની વેલ્યુ dh/dt. હવે જો આ અહીંયા આપણને આપેલું છે કેટલા 314 મીટર ક્યુબ પર કલાક. પાઈ ની કિંમત 3.14 3.14 into 100 કરીએ તો 314 જ થશે into dh/dt. ઓકે, આ કટ થશે મતલબ આન્સર કેટલો મળ્યો 1. તો આન્સર કરેક્ટ આન્સર 1 મીટર પર કલાક. એના પછી આગળ વાત કરીએ નીચે આપેલા અંતરાલો પૈકી y is equal to અહીંયા આપણને આપ્યું છે y is equal to x into e raised to minus x. કયા અંતરાલની અંદર વધતું વિધેય છે? તો મિત્રો આની અંદર આપણે એક જ વસ્તુ ચેક કરવાની છે મેન્યુઅલી. હવે આની અંદર તમે જુઓ આ વેલ્યુ તો ઓલવેઝ ગ્રેટર ધેન 0 જશે કેમ કે e ની વેલ્યુ 2.69 અને એની પાવર જો પ્લસ હશે તો પ્લસ જ વેલ્યુ થવાની છે અને કદાચ ઇન કેસ એની પાવર માઇનસ થઈ તો 1/, કરીને છેદમાં લાવીશું તો એ પણ પ્લસ થવાની છે. તો આપણે ફોકસ ઓન x. જો આની અંદર તો સિમ્પલ આન્સર દેખાય છે 1 to ઇન્ફિનિટી, કારણ કે 1 થી ઇન્ફિનિટી ની અંદર બધી જ કિંમત ધન છે. આ વેલ્યુ તો ધન જ છે પણ સાથે આ વેલ્યુ બધી ધન થાય તો બંનેનો ગુણાકાર મલ્ટીપ્લાય પણ કેટલો થાય ગ્રેટર ધેન 0. ઓકે, ક્લીન સામે દેખાય છે, સમજવાનું છે. એના પછી આગળ વાત કરીએ કે આની અંદર કઈ છે y² ઇઝ ઇક્વલ ટુ 2x પર 40 થી સૌથી નજીકનું બિંદુ. આમ ગણવા જાવ તો બહુ બધો મોટો દાખલો થઈ જાય છે. હવે જો સૌથી પહેલા અહીંયા કહેલું છે કે જે બિંદુ આપણને 4 વિકલ્પમાંથી શોધવાનું છે એ બિંદુ પહેલા તો વક્ર પર હોવો જોઈએ. તો આપણે રેન્ડમલી પહેલા મિત્રો ચેક કરી લઈએ. ચલો 0 0 બિંદુ આ વક્ર પર છે કે નહીં તો ચેક કરી લો. y ની જગ્યાએ 0, x ની જગ્યાએ 0, 0 ઇઝ ઇક્વલ ટુ 0 છે. ઓકે, ચલો આની અંદર 2 છે, x આમ 2 છે તો 2 into 2 4, y આમ -2 અને +2 તો એ પણ છે. ચલો આની અંદર મૂકીએ x ની જગ્યાએ 1 છે તો x ની જગ્યાએ 1 એટલે 2 થશે અને પ્લસ √2 નો વર્ગ એ પણ છે. ચલો આની અંદર 3 નો સ્ક્વેર 3 into 2 6 and √6 નો સ્ક્વેર મતલબ 4 બિંદુઓ આપણે વક્ર પર છે. તો એક જ કામ કરવાનું છે, થિયરી પ્રમાણે દાખલો ગણવાની જરૂર નથી, બધાના અંતર શોધી દો અને જેની અંદર સૌથી નાનું અંતર આવે એ જ આપણો આન્સર. સપોઝ માની લો કે આનું શોધીએ આપણે તો 4 - 0 નો સ્ક્વેર 16, 0 - 0 નો સ્ક્વેર 0 મતલબ માની લો કે AP નો સ્ક્વેર થયો 16, 16 નો વર્ગમૂળ 4. ઓકે, તો આનું અંતર થશે 4. ચલો આનું શોધીએ 4 - 1 3, 3 નો સ્ક્વેર 9 પ્લસ ± √2 0 મતલબ એનો સ્ક્વેર કેટલો થશે 4 તો આ વર્ગમૂળમાં 13 થશે. ઓકે, ચલો એના પછી 2, ચલો 4 - 2 તો 4 - 2 મતલબ 2 નો સ્ક્વેર કેટલો થશે 4 પ્લસ 2 લઈએ અને -2 લઈએ બંનેનો સ્ક્વેર તો કેટલો થશે 4 તો આની અંદર થશે 8 મતલબ આની અંદર થશે √8. ઓકે, એન્ડ લાસ્ટ આની વાત કરીએ 4 - 3 1 પ્લસ 0 પ્લસ ઓર માઇનસ મતલબ √6 નો સ્ક્વેર 6 તો 7 એટલે આ થશે √7. હવે તમે જ જોઈ લો મિત્રો આ 4 ની જગ્યાએ √16 લખશો તો પણ ચાલશે. તો સૌથી મોટું મૂલ્ય કેટલું છે વર્ગમૂળમાં 16 જે કયા બિંદુ આગળ મળ્યું આપણને 0 0. ઓકે, તો ફાસ્ટ આપણે આ એમસીક્યુ નું સોલ્યુશન કરીએ છીએ. બરાબર, ના ખબર પડે તો વિડીયોને રિવાઇન્ડ પણ કરી શકો છો. ઓકે, સંકલન e raised to x plus 1 by e raised to x minus 1. તો આની અંદર કરેક્ટ આન્સર કયો આવશે? તો એની અંદર મિત્રો આપણે કામ કરવું પડે. ડાયરેક્ટ હાલ આપણે ચેક કરીએ કે છેદનું વિકલન નથી થતું અંશમાં તો આની અંદર છેદના જેવું અંશની અંદર પદ બનાવવું પડશે. માની લો કે e raised to x -1 હતા અહીંયા +1 તો આપણે અહીંયા કરવા પડશે +2. છેદની અંદર કેટલા છે e raised to x -1 dx. ઓકે, તો એક આ રીતનું છે. હવે આપણે છેદ બંનેને શું કરીશું
અલગ અલગ. તો આના અલગ અલગ છેદ કરીશું તો અહીંયા મિત્રો વધશે ખાલી 1 અને અહીંયા વધશે 2 બાય e રેઝ ટુ x માઇનસ 1. ઓકે, હવે આનું આપણે સંકલન કરવાનું છે. આનો બીજો વિકલ્પ પણ છે. તમને કદાચ જો સંકલનની અંદર ભણી ગયા હોય, ઘણા બધા આ સંકલન ઘણા બધા વિદ્યાર્થીઓ છોડી દીધો હશે, કાં તો અંદાજિત શું કરેલો હશે, ટીક કરેલું છે. તમે દરેક વિકલ્પનું વિકલન કરીને આન્સર ઉપર આવવું હોય તો પણ તમે આન્સર ઉપર આવી શકો છો. ઓકે, તો આની અંદર આપણે આ રીતે પણ કરી શકીએ છીએ. હવે આની અંદર જો અહીંયા ફરીથી તમારે જોવો તો ચેક કરી લો તમે, e રેઝ ટુ x પ્લસ 1 e રેઝ ટુ x માઇનસ 1. બરાબર, આની અંદર તમારે આ આન્સર પણ હોઈ શકે, આ આન્સર પણ જજમેન્ટ લેવું હોય તો આ આન્સર પણ હોઈ શકે અને આ આન્સર પણ હોઈ શકે. પણ મિત્રો અહીંયા મારું જજમેન્ટ પ્રમાણે ડાયરેક્ટ એમસીક્યુ આપણે જેડબલ રીતે સોલ્વ કરતા રહીએ તો અહીંયા કેટલા છે કે +2 છે. ઓકે, તો અહીંયા મિત્રો છે +2 છે, આપણે અહીંયા +2 છે. તો +2 ક્યાં છે? તો +2 એક અહીંયા છે, એક અહીંયા છે. એનો મતલબ આપણો આન્સર આ બેમાંથી એક જ હશે. ઓકે, હવે આની અંદર અહીંયા આપણે છેદ અલગ કર્યું છે તો છેદની અંદર વચ્ચે શું છે? માઇનસ છે. તો અહીંયા આ બંનેની વચ્ચે પણ શું આવે? માઇનસ આવે. જે આ એક શોર્ટ ટ્રિક છે. હાલ આપણે એનો ઉપયોગ નહીં કરી શકીએ, બરાબર, કારણ કે હાલ આપણે પેપરનું સોલ્યુશન કરીએ છીએ. તમારે જો આવા શોર્ટ ટ્રિકના ઘણા બધા વિડીયો જોતા હોય તો આપણી જીપીઆર એકેડમીની અંદર એની ઇન્સ્ટા આઈડી અને એની આપણે યુટ્યુબ આઈડી ની અંદર પણ તમે જઈને વિડીયો એના જોઈ શકો છો. ઓકે, એના પછી sec ઇન્વર્સ x રૂટ ની અંદર x રેઝ ટુ 4 માઇનસ x. 100% કહું છું કે આની અંદર 60% સ્ટુડન્ટે આ એમસીક્યુ છોડી દીધું હશે. ઓકે, જો આની અંદર sec ઇન્વર્સ x, ચલો મિત્રો આ બંનેમાંથી કોમન કેટલા? તો આ બંનેમાંથી કોમન x² આવે. જે રૂટની બહાર લઈએ આપણે રૂટની બહાર લઈએ, ચલો પહેલા તો આની અંદરથી x² કોમન લીધા એટલે વધ્યા અહીંયા કેટલા? x² માઇનસ 1. હવે x² કોમન લીધેલા રૂટની બહાર આવે તો x અથવા એને મોડ x લખો તો પણ લખી શકો છો. હવે sec ઇન્વર્સ નું વિકલન તો યાદ હશે, sec ઇન્વર્સ નું વિકલન 1 બાય મોડ x ઇન્ટુ રૂટમાં x² માઇનસ 1 છે. એનો મતલબ આનું વિકલન ઇન્ટુ કરીને બાજુમાં આપેલું છે. તો ડાયરેક્ટ આન્સર આની પાવર કેટલી છે? 1 છે. તો આની પાવર થશે 2 બાય ડિવાઇડમાં 2 પ્લસ c. એનો મતલબ કરેક્ટ આન્સર ઇઝ ડી. ઓકે, એના પછી આગળ વાત કરીએ તો આની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડી હશે. sin ક્યુબ x એનું સંકલન આપણે આ રીતનું આપ્યું છે, એક્ઝેક્ટલી આપણે આ રીતનું લાવવું પડશે અને કમ્પેર કરવું પડશે. ઓકે, તો b માઇનસ a ની કિંમત. તો આની અંદર મિત્રો આમ તો 4-5 રીતે દાખલો થાય છે, 4 થી 5 રીતે. ઓકે, તો આપણે જોઈએ. ચલો, sin ક્યુબ નું સૂત્ર. તો પહેલી નજરની અંદર sin ક્યુબ નું સૂત્ર તો ઘણા એમ કહેશે સર અમારી પાસે sin નું સૂત્ર નથી. છે. sin 3x નું સૂત્ર મિત્રો યાદ કરો કે sin 3x નું સૂત્ર કયું હતું? તો 3 sin x માઇનસ 4 sin ક્યુબ x. ઓકે, હવે આની અંદર આપણે જોઈએ sin ક્યુબ નું સંકલન. તો sin ક્યુબ ને આપણે કરતા બનાવીએ તો આ બાજુ આવશે ને આ પેલી બાજુ જશે એટલે કે 3 sin x માઇનસ sin 3x એના ડિવાઇડ ની અંદર આ શું આવશે? 4. તો આ થઈ વેલ્યુ કોની? sin ક્યુબ ની. ખબર પડી તમને? sin 3x નું સૂત્ર એમાંથી આપણે આ બાજુ 4 એના ડિવાઇડમાં. હવે આનું સંકલન કરવાનું છે. જો 1/4 3 એઝ ઇટ ઇઝ. sin નું સંકલન તમને ખબર જ છે. sin નું સંકલન મિત્રો કેટલું થશે? માઇનસ sin માઇનસ cos. ઓકે, આની અંદર sin નું સંકલન ફરીથી અગેન માઇનસ cos માઇનસ માઇનસ પ્લસ cos અને x નો ગુણક 3 છે તો ડિવાઇડ ની અંદર આપણે મૂકવો પડશે. ઓકે, પ્લસ c. ઓકે, હવે આગળ વાત કરીએ. આપણે કમ્પેર ટુ ધીસ ફોર્મ આપણે કમ્પેર કરી શકતા નથી કે cos ક્યુબ છે. તો 3 પહેલા એલસીએમ તો બહાર લઈ લઈએ તો 1/12. ચલો 3 એલસીએમ એટલે -9 cos x. અગેન cos 3x નું સૂત્ર આપણે મૂકી દઈએ 4 cos ક્યુબ.
minus 3 cos x. ઓકે, ચલો આનું સૂત્ર મૂકી દઈએ આપણે. તો આની અંદર તમે જો કમ્પેર કરીએ આપણે આની અંદર, તો 1/12 -9 -3 -12 cos x and plus 4 cos cube x. चलो 1/12 થી મલ્ટીપ્લાય કરીએ તો 12 કટ मतलब माइनस cos x प्लस 1 बाय प्लस કેટલા થશે 4/12 मतलब 1/3 cos cube x. હવે કમ્પેર કરીએ અહીંયા cos x ની સાથે a છે તો a ની વેલ્યુ થશે -1, b ની વેલ્યુ થશે cos cube તો કેટલા છે 1/3. હવે આની અંદર આપણે b માઇનસ a, તો b માઇનસ a मतलब b ની વેલ્યુ છે 1/3 માઇનસ માઇનસ પ્લસ 3 એલસીએમ 3 પ્લસ 1 4. કરેક્ટ આન્સર ઇઝ 4/3. ઓકે, ચલો આની અંદર વાત કરીએ તો પૂર્ણ વર્ગ પદાવલીની રીત છે આપણી આ રીત. તો સૌથી પહેલા √5 આપણે બહાર લઈ લઈશું કોમન. 1/√5 1/√x², 5 કોમન લીધે એટલે 2/5x. ઓકે, હવે આનું અંતિમ પદ શોધવાનું છે. તો આનું અંતિમ પદ મિત્રો તમને આવડતું જશે તો હું ડાયરેક્ટ લખી દઉં છું. આનું અંતિમ પદ પ્લસ 1/25 નહોતું આપ્યું એટલું આપણે માઇનસ કરીશું. તો આ થઈ કોઈની પૂર્ણક પદાવલી. ચલો કોની પૂર્ણક પદાવલી? રૂટની અંદર x -1/5 નો હોલ સ્ક્વેર -1/5 નો હોલ સ્ક્વેર. ઓકે, તો રૂટની અંદર x² - a², તો આ સૂત્ર છે log નું છે. તો 1/a log x. log x, x એટલે x - 1/5 પ્લસ જે રૂટ હોય એઝ ઇટ ઇઝ. તો આ જે રૂટ છે એ એઝ ઇટ ઇઝ મતલબ કે આની અંદર તમે સ્ક્વેર છોડી દેશો તો કેટલું આવશે x² - 2/5x. ઓકે, લાસ્ટ નું જે છે એ આપણે શું થશે 1/25 કટ પ્લસ c. હવે કરેક્ટ આન્સર આપણે આની અંદરથી શોધવાનું છે. તો મિત્રો જોઈએ આપણે. તો જો આની અંદર સૌથી પહેલા 5 આપણે એલસીએમ લઈ લઈએ. ચલો 5 અંદર એલસીએમ લઈશું એટલે 1/√5 log, ચલો 5 એલસીએમ એટલે 5x - 1. અહીંયા 5 ગુણાકાર જેને રૂટની અંદર મૂકેલો હતો 25, તો 25 મલ્ટીપ્લાય કરીશું. અહીંયા 25 એટલે 5 કટ એટલે 10x થશે પ્લસ c. હવે ડિવાઇડ ની અંદર 5 છે. જો મિત્રો સમજજો, ઘણાને કન્ફ્યુઝન થયું છે. જ્યારે log ની અંદર ભાગાકાર હોય તો માઇનસમાં રૂપાંતર થાય એટલે કે log માઇનસ, પણ 5 એ અચળાંક છે સ્વૈર અચળ. તો log 5 અને c બંને અચળાંક છે, એની જગ્યાએ આપણે 9 અચળાંક મૂકી શકીએ તો આપણો આન્સર થશે એ આ જે કરેક્ટ આન્સર જે આપણે વાત કરી કે કરેક્ટ આન્સર કેટલો, તો આ આપણો કરેક્ટ આન્સર છે. ઓકે, તો વિકલ્પ તમારે જોવો હોય તો જોઈ શકો 1/√5 log 5x - 1 પ્લસ. ઓકે, કરેક્ટ આન્સર ઇઝ B. એના પછી મિત્રો આગળ વાત કરીએ આપણે. ઓકે, હવે આની અંદર તો કહેવાનું આવતું જ નથી. જ્યારે પણ પરસ્પર વિરોધી લિમિટ આપી હોય ત્યારે યુગ્મ અને અયુગ્મની રીત એપ્લાય કરવાની જ અમે વિદ્યાર્થીઓને કહીએ છીએ. આંખો બંધ કરીને યુગ્મ અને અયુગ્મની થિયરી જાઓ. અહીંયા જો x ની જગ્યાએ આપણે -x મૂકીએ તો -12 આવશે એટલે આ વેલ્યુ માઇનસ થશે. ઓકે, અહીંયા x ની જગ્યાએ -x મૂકીશું sin અયુગ્મ એનો ક્યુબ -12 એટલે -10³ થશે. બંનેમાંથી -12 કોમન લઈશું એટલે પ્લસ. એના જ વેલ્યુ પણ નેગેટિવ થઈ એનો મતલબ અયુગ્મ છે એટલે આનું સંકલન ડાયરેક્ટ કેટલું 0. ઓકે, 1 નું સંકલન થશે x અને એની લિમિટ આપી છે લોઅર લિમિટ -π/4 અપર લિમિટ π/4. તો આની લિમિટ મિત્રો મૂકીએ π/4 માઇનસ માઇનસ પ્લસ π/4 45 plus 45 π/2 minus π/2. કરેક્ટ આન્સર ઇઝ C. ઓકે, ચલો આ પણ એક બુકનો જે MCQ છે. f of a plus b
માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. તો આની અંદર આપણે મિત્રો શું કરવાનું હોય છે કે આની અંદર એફ ઓફ એક્સ ની જગ્યાએ આપણે પહેલા મૂકવાનું છે a પ્લસ બી માઇનસ એક્સ. ઓકે, તો a ટુ બી એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ, અથવા તમે આદેશ પણ લઈ શકો છો. ડાયરેક્ટ માની લો કે તમને એમ થાય કે સર મારે આદેશ લેવું છે, તો કઈ વાંધો નહીં, તમે ડાયરેક્ટ આદેશ ઉપર પણ જઈ શકો છો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા a પ્લસ બી માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ. ચલો આનું વિકલન કે એનું 0 બીનું 0 એક્સ નું dx બાય dt, મતલબ માઇનસ dx ઇઝ ઇક્વલ ટુ dt, ધેન dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ dt. તો લિમિટ ડાયરેક્ટ મૂકું. ચલો વેલ્યુ ચેન્જ કરો, x ની જગ્યાએ આપણે a મૂકીએ તો a કટ એટલે b થશે. અહીંયા અપર લિમિટ b મૂકીએ તો b કટ, અહીંયા a થશે. અહીંયા x ની વેલ્યુ આમાંથી કટ કરતા બને તો x પેલી બાજુ t આ બાજુ, એટલે શું થશે a પ્લસ b માઇનસ t. ઓકે, એન્ડ f ઓફ t dt. ઓકે, હવે આની અંદર લોઅર લિમિટ અપર લિમિટ તો અહીંયા આપેલી હતી a ટુ b, તો હવે લોઅર લિમિટ વધી ગઈ અપર લિમિટ કરતા, તો આપણે ચેન્જ કરવું પડશે. એટલે આગળ નિશાની શું આવશે? માઇનસ આવશે. આગળ નિશાની શું આવશે મિત્રો? માઇનસ. પછી આપણે અંદર ગુણીને અલગ કરી નાખીએ તો આગળ નિશાની માઇનસ લિમિટ a ટુ b. ઓકે, આની સાથે ગુણીને આને અલગ કરીશું એટલે a પ્લસ b ઇન્ટુ એફ ઓફ ટી, એનું સંકલન અલગ, માઇનસ માઇનસ પ્લસ t ઇન્ટુ, ઓકે, આપણું નિયત સંકલન એ સ્વતંત્ર ચલ ઉપર આધારિત નથી, એટલે t ની જગ્યાએ આપણે x મૂકવો તો મૂકી શકીએ. ઓકે, હવે અહીંયા જે આપણે સંકલન કર્યું હતું તો એ સંકલનને અહીંયા t ની જગ્યાએ x મૂકીએ, t ની જગ્યાએ x, એટલે આપણું વિધેય ફરીથી i ની વેલ્યુ આવી જશે. એ 2 ટાઈમ્સ અને 2 આના ડિવાઇડ ની અંદર, એટલે 2 આના ડિવાઇડ ની અંદર મૂકીશું એટલે આપણો આન્સર કયો આવશે? ડી. જે બુકનો આન્સર જ છે, ઘણા સ્ટુડન્ટે ડાયરેક્ટ જોઈને જ એને ટીક કરી દીધું હશે. ઓકે, ચલો આની વાત કરીએ તો આનો હોલ સ્ક્વેર છોડીએ, આપણે સ્ક્વેર છોડીએ 36 ની અંદર e રેસ ટુ x, ચલો શું થશે? તો 1 માઇનસ 2x પ્લસ x સ્ક્વેર ડિવાઇડ ની અંદર 1 પ્લસ x સ્ક્વેર નો સ્ક્વેર. ઓકે, હવે મિત્રો આની અંદર આ 1 પ્લસ x સ્ક્વેર છે, એવાના ડિવાઇડ ની અંદર અલગ કરીશું એટલે 1 ટાઈમ કેન્સલ થશે, એટલે 1 બાય 1 પ્લસ શું થશે? x સ્ક્વેર. અને 2x ને આપણે અલગ મૂકીએ, અને 2x ને અલગ મૂકી અને એના છેદની અંદર 1 પ્લસ x સ્ક્વેર મૂકીએ તો 2x બાય 1 પ્લસ x સ્ક્વેર નો સ્ક્વેર. તો આ રીતનું ફોર્મ મળે. હવે જો આનું વિકલન 1 બાય નું વિકલન માઇનસ 1 બાય જે હોય એનો સ્ક્વેર, અને છેદનું વિકલન એટલે 1 નું 0, x સ્ક્વેર નું 2x, એટલે કે આનું વિકલન બાજુમાં આપેલું છે, માટે આન્સર e રેસ ટુ x ઇન્ટુ f ઓફ x. તો આપણો આન્સર આવશે e રેસ ટુ x ઇન્ટુ 1 બાય 1 પ્લસ x સ્ક્વેર. કરેક્ટ આન્સર ઇઝ ધીસ a. ઓકે, એના પછી આગળ વાત કરીએ તો આની અંદર તો સિમ્પલ છે, દરેક ટીચર્સ સ્કૂલની અંદર કહીએ જ છીએ અમે કે આ રીતનો જ્યાં x દેખાય ત્યાં બંને લિમિટ નો સરવાળો માઇનસ x. પણ એમસીક્યુ ની અંદર દરેક સ્ટુડન્ટને કહીએ કે અપર લિમિટ અને લોઅર લિમિટ, અપર લિમિટ અને લોઅર લિમિટ હોય એ બંનેનો સરવાળો કરી ડિવાઇડ માં 2 કરી દેવાના. ઓકે, તો π/3 પ્લસ π/6 મતલબ 60 પ્લસ 30 π/2 ડિવાઇડ બાય 2. ડાયરેક્ટ આન્સર કેટલો? સોરી a માઇનસ, સોરી આનો આન્સર a માઇનસ b sorry by mistake, b minus a by 2. okay, b minus a by 2. તો b કેટલા છે? π/3. આ કેટલા છે? π/6 ડિવાઇડ બાય 2. 30 minus 60 મતલબ 30 ડિવાઇડ બાય 2, મતલબ આન્સર ઇઝ એમાં π/12. ઓકે, y is equal to x into x square. તો મિત્રો આ વન ટાઈપ ઓફ આપણો પરવલય છે. આ શું છે? પરવલય છે, જેની અંદર આની અંદર વેલ્યુ પ્લસ હશે, y ની વેલ્યુ આની અંદર માઇનસ હશે.
બે રેખાઓ છે x ઇઝ ઇક્વલ ટુ -1, તો x ઇઝ ઇક્વલ ટુ -1 અને x ઇઝ ઇક્વલ ટુ 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે, બીજી રીતે આપણે વાત કરવી હોય તો જો એક સરળ તમને એક ટેકનિક આપું, જેને આને કહેવાય કિરણનો આલેખ પણ કહી શકાય. આને મિત્રો કિરણનો આલેખ પણ કહી શકાય. માન લો કે આ સમતલ છે, ઓકે, આ y પ્રત્યેનો જે આપણે x2 y પરવલય આ ટાઈપનો, એ આ ટાઈપનો, કારણ કે y પ્રત્યેનો પરવલય છે. x બરાબર -1 રેખા અહીંયા આવશે, x બરાબર 1 રેખા અહીંયા આવશે. ઓકે, બંનેથી આવૃત પ્રદેશ આનું ક્ષેત્રફળ. હવે બંને ભાગ સરખા છે, આપણે માના ઘટાડવું પડશે. તો આપણે અહીંયા y એક્સિસ છે એટલે x ઇઝ ઇક્વલ ટુ આને શું કહીશું આપણે 0. તો લિમિટ 0 to 1 લઈશું અને સંકલન આપણે કેટલા ગણું 2 ટાઈમ્સ કરી દઈએ, કારણ કે આ પ્રદેશ એક સેમ જ ક્ષેત્રફળ થશે. ઓકે, હવે આની અંદર x ની વેલ્યુ પ્લસ હશે, કારણ કે લિમિટ 0 to 1 પ્લસ છે, એટલે તમે x² લખવું હોય તો લખી શકો છો. ઓકે, x² નું સંકલન x³ by 3 અને આગળ 2 છે, લિમિટ 0 to 1. ચલો 1 મૂકીએ, 1 નો ક્યુબ 1, 2 by 3, 0 લખવાની જરૂર નથી. કરેક્ટ આન્સર ઇઝ 2 by 3. y બરાબર sin x, તો sin x નો મિત્રો આલેખ તમને યાદ હશે, sin x નો જે અહીંયા 0 to pi, તો એની વચ્ચે આપણે શોધવાનું છે. તો એનું ક્ષેત્રફળ ડાયરેક્ટ જ મૂકવાનું છે, 0 to pi sin x. sin નું સંકલન થશે માઇનસ cos, લિમિટ 0 to pi, cos pi ની વેલ્યુ -1, માઇનસ માઇનસ પ્લસ 1, માઇનસ માઇનસ પ્લસ cos 0 ની કિંમત 1, આન્સર આપણો થશે 2. ઓકે, થોડું ફાસ્ટ જોઈએ છે કારણ કે બહુ બધા MCQ છે 50, તો પણ આપણે 40 સુધી તો પહોંચી ગયા છીએ. વક્ર y ઇઝ ઇક્વલ ટુ x² and y ઇઝ ઇક્વલ ટુ 16, તો આની અંદર શું કરવાનું છે? y ઇઝ ઇક્વલ ટુ x² મતલબ x² ઇઝ ઇક્વલ ટુ y, તો આ આપણો ઉપવલય પરવલય અને y બરાબર 16 કોઈ રેખા છે. આ માની લો કે y બરાબર શું છે 16 રેખા છે, તો એના વચ્ચે આવૃત પ્રદેશનું આપણે શોધવાનું છે. આ ક્ષેત્રફળ બંને ભાગ ઇક્વલ જ છે. ઓકે, તો આ થઈ y ઇઝ ઇક્વલ ટુ 0, તો આપણે સંકલન 2 ટાઈમ્સ 0 to 16, લિમિટ y ની તો કરતા બનાવીશું x ને, તો આમાંથી x ને કરતા બનાવીએ તો y ઇઝ ઇક્વલ ટુ x² છે, તો x ઇઝ ઇક્વલ ટુ √y. √y મતલબ y રેઝ ટુ 1/2. ઓકે, હવે આનું સંકલન y રેઝ ટુ 1/2 નું y રેઝ ટુ 3/2 by 3/2, 2 ઉપર મતલબ 4/3, લિમિટ 0 to 16. ચલો 16 આપણે મૂકીએ આની અંદર, 16 મતલબ 4 નો સ્ક્વેર, તો કટ 4 નો ક્યુબ 4 નો ઘન 4 ગુણ્યા 4, 16 ચોક 64, 64. ઓકે, તો આપણો આન્સર થશે 64 ગુણ્યા 4, તો 4 ગુણ્યા 4 16 by 3, મતલબ આન્સર આવશે કેટલો 256 by 3. એના પછી આપણે વાત કરીએ વિકલ સમીકરણ 1 + y1 સ્ક્વેર રેઝ ટુ 3/2, તો y2 નું પરિમાણ. મિત્રો પરિમાણ માટે પહેલી તો ઘાત અપૂર્ણાંક ક્યારે હોવી જોઈએ નહીં, પૂર્ણાંક ઘાત જોઈએ. તો એના માટે આપણે શું કરવું પડશે? અહીંયા વનાપ આપણે દૂર કરવા પડશે. વનાપ દૂર કરવા માટે બંને બાજુ સ્ક્વેર લેવો પડશે, તો અહીંયા 1 + y1 સ્ક્વેર નો ક્યુબ અને અહીંયા y2 નો શું થશે સ્ક્વેર થશે. હવે જો એની અંદર મહત્તમ વિકલિત કેટલી વખત છે? તો આ એક ટાઈમ છે ને 2 ટાઈમ છે. તો હવે આનો ક્યુબ છોડવાનો કોઈ મતલબ છે નહીં. આપણે મહત્તમ વિકલિતની મહત્તમ ઘાત એટલે કે કેટલી ઘાત આવશે આની 2, તો આનું પરિણામ કેટલું થશે 2. એના પછી આગળ વાત કરીએ વિકલ સમીકરણ e⁻x dy/dx પ્લસ y e⁻x dx, આનું આપણે વ્યાપક ઉકેલ. તો વ્યાપક ઉકેલ આપણે વિયોજનીય ચલની રીત, સમપરિમાણ વિકલ સમીકરણ અને સુરેખ વિકલ સમીકરણ. આપણી પાસે મિત્રો 3 રીત છે. તો સૌથી પહેલા આપણે કોઈ એક પદને જવા દઈએ આપણે પહેલી બાજુ, તો અહીંયા થશે e⁻x dy is equal to
માઇનસ y ઇન્ટુ e રેસ ટુ x પ્લસ 2x dx. તો સૌથી પહેલા આપણે વિચારવાનું છે કે dy ની બાજુમાં y વાળા પદ અને dx ની બાજુમાં x વાળા પોસિબલ નથી. એના પછી સેકન્ડ કે dy બાય dx ને મિત્રો આપણે કરતા બનાવીએ તો dy ના છેદની અંદર આપણે dx લાવીશું અને e રેસ ટુ x આના છેદની અંદર ઓકે ચલો આની અંદર તો આપણે dy by dx ને કરતા બનાવીશું તો આના છેદની અંદર y to e raised to x 2x divided by e raised to x. ઓકે હવે કાં તો y by x ફોર્મમાં જોઈએ કાં તો x by y ફોર્મમાં. તો આની અંદર આપણે છેદ અલગ અલગ કરીશું તો dy by dx is equal to e raised to x cut plus 2x by e raised to x. ઓકે તો આ રીતનું એક આપણને ફોર્મ મળ્યું. હવે આની અંદર આપણે સુરેખ વિકલ્પ સમીકરણ પ્રમાણે આની અંદર તમે જઈ અને એનો કરેક્ટ આન્સર આ રીતનો તમે લાવી શકો. લેન્ધી છે એટલે આપણે એને તમારા ઉપર છોડી દઈએ છીએ. એના પછી સંકલનકારક અવયવ. તો સંકલનકારક અવયવ કોને કહેતા કે સુરેખ વિકલ્પ સમીકરણની અંદર e raised to p of x dx e raised to x p of x dx નું જે મૂલ્ય આવે છે એને આપણે કહીશું સંકલનકારક અવયવ. તો સમપરિમાણ વિકલ્પ સમીકરણના ફોર્મમાં પહેલા આપણે આ પદને લાવવું પડશે. તો જો dy by dx ને કરતા બનાવજો તો tan ઇન્વર્સ આના છેદમાં આવશે જે પોસિબલ નથી. તો આપણે dx by dy ને કરતા બનાવીએ કે dx ના છેદમાં dy તો dx ના છેદમાં dy 1 plus y2 આપણે આના છેદમાં લાવીશું tan ઇન્વર્સ y માઇનસ x એના છેદની અંદર 1 plus y2 બંનેનો છેદ આપણે અલગ અલગ કરીશું. ચલો માઇનસ x વાળું પદ આ બાજુ લાવીશું આપણે is equal to tan inverse. ઓકે તો x નો ગુણક હોય ને આપણે p of x કહેતા. તો p of x ની વેલ્યુ છે 1 by 1 plus y2. કરેક્ટ. ઓકે હવે આપણે e raised to સંકલન p of x dx એમાં x ની વેલ્યુ આપણે સોરી p of y ની વેલ્યુ મૂકવાની છે આપણે e raised to 1 by 1 plus y2 dy सॉरी नॉट dx गलती से मिस्टेक है ना. ओके આ સૂત્ર છે tan ઇન્વર્સ y. તો બસ મિત્રો આજ આપણો સંકલનકારક હવે ચેક કરવો હોય તો તમે કરી શકો છો અને કરેક્ટ આન્સર આપણો છે ડી સોરી કરેક્ટ આન્સર આપણો આવશે સી કારણ કે આની અંદર આગળ માઈનસ. ઓકે એના પછી 44 01 તો વિકલ્પ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ શોધો. ओके तो आनी अंदर dy by dx is equal चलो फास्ट dy by dx is equal to माइनस y उस तरफ तो 1 plus y dy ના છેદમાં અહીંયા dx બંને બાજુ સંકલન 1 plus y નું log y. જો આપણે MCQ છે એટલે MCQ રીતે હું ગણું છું થોડું ફાસ્ટ 1 નું x plus c આ બાજુ પણ લઈ શકો આ બાજુ પણ લઈ શકો. અહીં x ની વેલ્યુ 0 y ની વેલ્યુ 1 y ની વેલ્યુ 1 કઈ છે તો 1 plus 1 એટલે કે 2 x ની વેલ્યુ 0 લખવાની જરૂર નથી મતલબ c ની કિંમત log 2 આવી. તો આ મિત્રો થઈ log 2. હવે જો આન્સર ઘણી રીતે આપણે મૂકી શકીએ. log 2 આ બાજુ આવે તો માઈનસ બે log વચ્ચે માઈનસ એટલે log નો કયો નિયમ ડિવાઇડ રૂલ્સ કે log 1 plus y by 2 is equal to x. ઓકે હવે log ની જરૂર નથી તો અહીંયા બેઝ e હોય તો બંનેને અદલા બદલી તો e raised to x is equal to 1 plus y by 2 તો મલ્ટીપ્લાય કર દો તો આ આપણો આન્સર આવશે કે 2 e raised to x 1 plus y. હવે મેં તમને વાત કરી તો આમાંથી y ને કરતા બનાવીએ તો y is equal to કેટલા થશે 2 e raised to x minus 1. હવે આમાંથી સાચો જવાબ કયો એ આપણે ઓળખવાનું છે. y is equal to 2 e raised to x minus 1. Correct answer is D. Okay and ચલો સદિશની દિશામાં જે સદિશનું માન 5 એકમ હોય તેવો સદિશ શોધો. તો આપણે આની અંદર થિયરી જ હતી
જે સદિશની દિશામાં સદિશ એટલે સદિશ i કેપ માઇનસ 2j કેપ પ્લસ 3k કેપ બાય એનું માન, એટલે થિયરીથી કે સદિશ બાય એનું માન જો એને દિશામાં કહ્યું હોય તો એના 5 વડે ગુણો, વિરુદ્ધ દિશામાં કહ્યું તો માઇનસ વડે. ઓકે, તો આનું માન કેટલું થશે? 9 + 4 13 + 1 રૂટમાં 14, તો 5 બાય રૂટ 14. આન્સર ઇઝ देख लो सामने, तो 5 बाय रूट 14 नहीं, 5 मल्टीप्लाई कर दो, 5 i कैप माइनस 10 j कैप प्लस 15 k कैक्स. करेक्ट आंसर इज ए. ओके, आगे प्रक्षेप. मानी लो कि आ सदिश ए છે અને આ સદિશ બી છે, તો એ સદિશનો બી સદિશ પરનો પ્રક્ષેપ. તો આપણી પાસે સૂત્ર હતું બંનેનો ડોટ બાય જેના પરનો સદિશ હોય તો એ નો બી પરનો, જેના પરનો સદિશ હોય એનું મોડ માન. ચલો બંનેનો ડોટ કેટલો થશે? 1 * 7 7, 3 * -1 -3, 7 * 8 56, ડિવાઈડ માં આનું માન તો વર્ગમૂળની અંદર 49 + 1 + 64, તો કેટલું થશે? 56. એમાંથી 3 ગયા એટલે 53, 53 + 7 મતલબ 60, 50 અને 114, 60 બાય રૂટમાં 114. ઓકે, આગળ એ અને બી માટે જો એ સદિશનું માન બી સદિશનું માન 3 હોય, એ સદિશ માઇનસ બી સદિશ નું માન 4 હોય તો એ ડોટ બી શોધો. તો ડોટ ક્યારે આવશે? આના સ્ક્વેરમાં આવશે. તો બંને સાઈડ સ્ક્વેર કરી દઈએ આપણે. ચલો આમાં શું આવશે? એ ના માનનો વર્ગ, મિડલ ટર્મ a ડોટ બી 2 ટાઈમ્સ પ્લસ અને 4 નો વર્ગ 16. ઓકે, a નું માન 3 છે તો 3 નો વર્ગ 9. a ડોટ બી આપણે શોધવાના છે. b નું માન પણ 3 છે એટલે 3 નો વર્ગ કેટલો? 9 બરાબર કેટલું થશે? 16 થશે. ઓકે, તો આની અંદર 9 + 9 18, આ 18 પેલી બાજુ જાય એટલે માઇનસ, એટલે કે -2 a ડોટ બી બરાબર -2 થશે. 16 - 18, 2 2 કટ, તો a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1. ઓકે, એન્ડ લાસ્ટ 3 MCQs. બે સદિશો વચ્ચેનો ખૂણો. તો બે સદિશો વચ્ચેનો ખૂણો એટલે બંનેનો ડોટ બાય બંનેનું માન. તો ફંક્શન કયું આવે? cos. તો બંનેનો ડોટ, ચલો આ બંનેનો ડોટ 1 * 1 1, -1 -1 + 1, -1 + 1 -1, બંનેનું માન 1 + 1 + 1 √3, આમાં પણ √3, 1 1 કટ, 1/3, તો θ ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 1/3. જોઈ લો પેલા આન્સર છે, તો આન્સર નથી. તો બીજું ફંક્શન છે સાઇન, આપણે કન્વર્ટ કરવાનું છે કાટકોણ ત્રિકોણની અંદર જઈને. ઓકે, તો કાટકોણ ત્રિકોણની અંદર cos મતલબ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કેટલી? 1 છે, કર્ણ કેટલો છે? 3 છે. તો 3 નો વર્ગ 9, 9 માંથી 8, 8 નું વર્ગમૂળ 2 √2. તો આને સાઇન માં કન્વર્ટ કરવો હોય તો સાઇન ઇનવર્સ, સાઇન એટલે શું? સામેની બાજુ છેદમાં કર્ણ, મતલબ 2 √2/3. ઓકે, તો આન્સર આપણો થશે a, 2 √2/3. જો ઉગમ બિંદુમાંથી બે બિંદુઓ a અને b સુધીના સદિશો અનુક્રમે a અને b હોય તો ત્રિકોણ abc નું ક્ષેત્રફળ શોધો. બરાબર, તો ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર છે જ. માનો કે ઉગમ બિંદુ a, માનો કે a બિંદુ છે સ્થાન સદિશ, અને આ માની લો કે b નો સ્થાન સદિશ છે, b સદિશ. ઉગમ બિંદુનો 0. ઓકે, તો આપણે OA સદિશ એન્ડ OB સદિશ શોધવાનું છે, બંનેનો ક્રોસ કરવાનો છે, એનો માન કરવાનું છે, અને બે વડે શું કરવાના છે? ભાગવાના છે. આન્સર એસ ઇટ ઇઝ. ઓકે, એન્ડ લાસ્ટ MCQ. જો a અને b પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો હોય તો બંનેનો ડોટ ઇક્વલ ટુ બંનેનો માનનો ડોટ માઇનસ ક્રોસનું માન એન્ડ. ઓકે, આ રીતનું. તો આની અંદર બંને સદિશોની દિશા પરસ્પર વિરુદ્ધ છે. માની લો કે
ઓકે, આ એ સદિશ છે અને આની દિશા બી સદિશ, બંને વિરુદ્ધ દિશાના છે. ઓકે, તો આ એક એમસીક્યુ હું તમારા પર છોડું છું અને કોમેન્ટની અંદર તમારે છેલ્લા એમસીક્યુ નો જવાબ આપવાનો છે કે તમે કયો સાચો આન્સર લખ્યો છે. તમારે હિન્ટ જોતી હોય તો લાંગરાજનું નિત્યસમ તમે યુઝ કરવું હોય તો કરી શકો છો. બે સદિશોના ડોટના માનનો સ્ક્વેર, બંને સદિશોના ક્રોસના માનનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બંનેના માનનો હોલ સ્ક્વેર. તો આનો પણ યુઝ કરી શકો છો. એકદમ ઇઝી એમસીક્યુ છે. તો તમે જાતે જ લગભગ બધાને જવાબ આવી જશે. કોમેન્ટ બોક્સની અંદર તમારે આનો જે આન્સર ABCD તમારા પેપરની અંદર જે ક્રમની અંદર હોય એનો આન્સર સાચો આપવાનો છે. તો મિત્રો સમયને ધ્યાનમાં રાખીને આપણે એકદમ કહેવાય ને કે 5G ની સ્પીડની અંદર આપણે એમસીક્યુ નું સોલ્યુશન કરી દીધું છે. અને એમસીક્યુ આ બધા એમસીક્યુ જાતે ગણવા જઈએ તો 1 કલાક પણ મિત્રો ઓછો પડે. તમે કદાચ હું ગણું છું તો પણ સમય આટલો થાય છે. અમે ડાયરેક્ટ આના આન્સરો ડાયરેક્ટ અમુકના ફિક્સ જ હોય છે કે આનો આન્સર આ છે, આનો આન્સર આ છે. ઓકે, તો અમારા GPR એકેડમીની અંદર અમે જે વિદ્યાર્થીઓને ટ્રીક આપીએ છીએ કે અમુક એમસીક્યુ ગણવાની પણ જરૂર નથી, એકદમ ડાયરેક્ટ સરળ રીતે છોકરું અનુમાન કરી દે કે આનો આન્સર આ જશે, જેને કહેવાય JEE ની ટ્રીક. ઓકે, તો આનો આન્સર તમે જણાવજો અને કોમેન્ટ બોક્સની અંદર તમે તમારે કેટલા માર્ક્સ 50 માંથી આવે છે એ 50 માંથી કેટલા માર્ક્સ એ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અંદર એકાદ એમસીક્યુ ની અંદર આપણે સ્પીડની અંદર મેં તમને કહ્યું છે કે રીત આપી દીધી અને એનો આન્સર તમારે શોધીને આપણે કોમેન્ટ બોક્સની અંદર તમારે એ 2 એમસીક્યુ નો આન્સર તમારે જણાવવાનો છે. ઓકે, બે